તો બીજી તરફ ગૌ માતાને લઈને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મોટું નિવેદન આપ્યું છે, જેમાં પાટણની ભાગવત કથામાં ગૌ માતા પર આનંદીબેન પટેલ બોલ્યા હતા કે આપણે પટેલો ગાય દોહીને દૂધ પીધું, માખણ ખાધું, પરંતુ જ્યારે ગાય વસુકી જાય એટલે એને છોડી મૂકીએ છીએ તે આપણને બિલકુલ ન શોભે. મૃત્યુ બાદ જ ગાય આપણા ઘરેથી નીકળે તે જોવાનું છે. ગૌશાળા અને ગૌ હોસ્પિટલ લાભાર્થે હતું ભાગવત કથાનું આયોજન, જેમાં રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ કથામાં હાજર રહ્યા હતા. મારે એક વાત કરવી છે મિત્રો, આપણે બધા પટેલો છીએ. ગાય દોઈને દૂધ પીધું છે, માખણ ખાધું છે, છાશ પીધી છે, અને જ્યારે ગાય વસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે એટલે કચડી નાખે, એ શોભા નથી દેતો. આ બધા ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ, એ સંકલ્પ